હા જો હવે કામ થઈ જશે. અમે આપણાથી બીજું કોઈ કામ થાય એવું નહીં એટલે આ ફેર નવો આઈડિયા લાવ્યો. પણ પેલો છોકરો મળ્યો છોકરા બદલી નાખ્યો રંગ લે. હા લે હેડ આઈડિયા લાવ્યો છો આજ તો. શું આઈડિયા? મારા નહીં આપવું તમારી આઈડિયા. અલ્યા હું તો નોકરી જઉં છું. હવે મેં લોકોના હાથ જોવાનું ચાલુ કર્યું છે. એવું? હા નવું લાયા? ત્રણ નવું લાયા. આમ જો લાય તારો હાથ જોયાલું તને વિશ્વાસ આવી જાય. જો તારે 3 ભાઈબંધો છે. ખરું? સાચી વાત કે ખોટી વાત? અને એમાંય તારે સૌથી વધારે ગ્રહારો તારો છે, પણ એ લોકો તારા જોડેથી પૈસા આ નામ બધું પડાવીને ખાવાનું કરે છે, પણ તને એ ખર્ચો નથી કરતા. સાચું ખોટું? સાચું. હા, પણ તારે બહુ સંગ કર્યા જેવો નથી. કોક દારો ફસાઈ દે એના કરતા તું તારું કરજે. સાચું ખોટું? સાચું. હા, એક બાપા અરે જો બેહો મને 2-3 જગ્યાએ માર ખાધ્યો છે. સાચું કોઈ? એ તો ખાધો જ છે ભાઈ, તો સાચું જ હોય ને. હા, એને કરતે લે હેડ તું. એવું હોય ને મને પેન સેટો ઉતાર દેવાનું, અને મને કોઈક મારે ને તો ફટ લઈને બેહારી પાછા. અંકાત નહીં આવું. હા ગાલે પણ અંકાત નહીં આવવાનું, સેટો ઉભું રહેવાનું. આ તો તૈયાર હતા. કોકના ઘર નાખો બાપા. હા જો મારી વાત આપ. હા. તને બીક લાગતી હોય તું સેટો રે, હું અંદર ફરતો આવું 4-5 ઘર, અને જે મળે લેતો આવું. તને ભાગ મળી જશે. હું કીધું? આ તો વાંધો નહીં, હું ચોક્કસ હા, પણ મને જો માર પડે એમ લાગે તારે દોરીને આવી જવાનું. ઓકે, તો ચાલુ જ રાખું તો સાઈડ પર રાખું તમે જતા આવો. હા, તો પાછા ઉભો રે. સીતારામ બાપા. સીતારામ. એ દયા ધર્મની પ્રભુનો જય હો. કે બાજુથી આયા બાપુ? એ મલાજાર બાજુથી આયા. જોઈએ જો છો. હા આવો બેહો બારે હું લાવું. બેહો. હા, ખાટલામાં તમારે બેહવું પડે. અમારે બાપા કોથરો હા દેવ બાપુ બેહો. એકન શાંતિથી હો. બહુ દૂરથી આયા લાગે નહીં બાપુ? બહુ દૂરથી આયા. સરસ. અમે આ ચેતનનું કરીએ છીએ જો ને. બરાબર, કામ તો કરવો પડે. કામ કરે ઉજરો. બાપુ આવતું નહીં બરોબર આમ નથી. હરખાઈ નહીં આવતો હોય યાર. બરાબર, તારો બધો કામ સીધો થઈ જાય. તારે કઈ ચિંતા કરવાની જરૂર નહીં. હવે બાપુ આવી જાય એટલે તારો કામ કમ્પ્લીટ. લાય હાથ લાય તારો. અરે જોવો તો ખરા યાર બાપુ. જમણો છે ને? જમણો. પગ ભારો તો કેજીઓ પાસે હારું. એક છોકરો ને 2 છોડીઓ છે તારે? હા બાપુ. હા સાચું ને? સાચું. છોડીઓના વિવાહ થઈ ગયા છે. હા, છોડીઓના થઈ ગયા. સાચું ને? સાચું. તારે કુટુંબ પ્રત્યે બહુ લાગણી છે. કુટુંબ પ્રત્યે લાગણી તો છે બાપુ, પણ કુટુંબ વાળા એ સમજ્યા આમાં. વાત સાચી છે. તું ભોળો માણસ લાગે છે. તું કોઈને દગો નહીં દે. ના, તને દગો દેવા વાળા ઘણા છે. સાચી વાત છે બાપુ. કશું વાંધો નથી. તારે હવે મંગળ ઉતરીને શુક્રમાં જાય છે. એવું છે? બુધ ને ગુરુ તો સારો છે, પણ શુક્રમાં જાય એટલે તારી વેરા વરે. હા, વેરા તો વારવા જ પડશે ને બાપુ. કઈ સમજણ પડતી નથી બહુ વધારે, પણ તોય થોડો દેખાય એટલો કહું છું. હા. એક કામ કર, એક વસ્તુ તને દઉં, તે તારે ધારણ કરવી પડે. તારો વેરા વરી જાય. કશો વાંધો નહીં બાપુ. હે? કશો વાંધો નહીં. તમે પણ વસ્તુ મૂંઘી છે, પછી તું કે બાપુ છેતરી ગયા ને આમ કર્યું ને એમ ના કરતો. એટલી જ એવી વસ્તુ મૂકી છે પાછી થોડી ઘણી. આમ અમારે ભાઈ ડુંગરામાં જવું પડે, હોદવી પડે અને ઘસીને બનાવવી પડે, અને પછી એને ઉપર મંત્રો ઉચ્ચાર કરવા પડે અને મહેનત પોકે. કાંઈ મફત કોઈ વસ્તુ મળતી નથી. એ તો તને ખબર છે. બાજરી પકવવા કેટલું કરવું પડે આપણે. પેલા વાવવી પડે, પાણી વારવો પડે, મોટી થાય અને વાઢવો પડે તાપમાં. બધું કરવું પડે. હા, ઠેસરમાં લઈને દળાઈને
એમાંય પાછો પાણી રેડીને બૈરા ટીપ ટીપ કરે તાણે રોટલો ખવાય. તને મેઠો લાગે છે. હા. એ તો મહેનત વાત સાચી છે. એ તો કોણની હા ભૂખ એટલે છે. અમારે એવું હોય મહેનત કરીને બનાવવું પડે બધું. હમ. એટલે તું રેડી હોય તો હાલતો જવું. કશો વાંધો નહીં, પણ આપો વસ્તુ તમે તાર. 1100 રૂપિયા દઈ દે હેડ. 1100? હા પણ તું 12 મહિને આવું એટલે યાદ કરે. યાદ કરે બાપુ. હા એવો વસ્તુ છે જો. અરે લાડવા અને બાડવા બધું બનાવીને ખવડાય આમ તમે. જોઈ લે પણ હા હોનાનો નથી પણ હોના કરતા કિંમતી છે. બરોબર. હે પણ અમારે આ કોઈને બતાવતો નહીં. હમ. અને આની પૂજા કરજે. પૂજા કરવાની કે પહેરવાની બાપુ? પહેરવાની પણ પૂનમે ધૂપ કરતો રહેજે. આ ચોક મેલા ચોખામાં જાય તો ધૂપ કરે એટલે પાછો હારો થઈ જાય એટલે તારો કામ બનવા માંડે. હા. બરાબર. અત્યારે તો ધૂપ કરીને હાથે પહેરી દે. આ બાપુને ખાલી જોડ લુગડાના 1100 રૂપિયા દઈ દે એટલે પૂરું તારું. હા બાપુ હાલું ને 1100 રૂપિયા. લ્યો બાપુ, એ 1100 રૂપિયા. હા બસ રાજી તો રાજી છે ના ને. બાપુ. હું તો રાજી પણ તારો તો જીવ નથી કચાતો. ના ના બાપુ, મારે કચાતો હોય એટલે પાછા. ના ના મારે નહીં કચાતો. હા પછી ને કે કોક બાવો આવ્યો ને છેતરી ગયો ને આવું બધું નહીં પાછળથી બોલતો ને કે ના, પેલી ના. વસ્તુ કામ નહીં કરે. ના બાપુ ના, તમે તો મારો જીવ નહીં ભર્યો. તમે તો. હા ને? તમે રાજી ને બાપુ? હા રાજી. કાલુ બાપુ બીજા? ના ના રાજી રાજી. બસ તાર બાપુ. જય માતાજી તાર. સીતારામ. સીતારામ સીતારામ. આવજો બાપુ. હા ચિયોક બૂહો જતો બાપુ બાપુ કરીને 1100 રૂપિયા હાલ દીધા. મેર આવી ગયો છે. છોકરાને કીધું હેડ પેટ્રોલ ના થઈ ગયા. હવે આગળ કોક મળત એની વેટી વાળી. હા 100 રૂપિયાની વેટીઓ બનાવીને 11 વેચાય તો માર તો કોમ થઈ ગયું. છોકરાને કીધું આમાં આવું જ આઈડિયા કરીએ આપણે તો મેળ આવી જાય. અરે હા કોક દેખાય ખરો. એ ધર્મનો જય હો. જય હો જય હો. જય ગિરનારી. જય શ્રી રામ. બાજુના છો બાપુ? બહુ આઘાના છે. મલાજા બાપુ. બે હાલો આસન બાસન હાલો. હા હા એ જ નહીં યાર, આપણે તો મલાજા બાજુના છે બાપુ. તમારી દયાથી ગામમાં ફરીએ વાટો મારીએ. કેવું રોટલા પાણી થઈ ગયા બાકી છે? ના ના ખાધ્યો. આગળ દરબાર ખવડાયો. દરબાર ના ઘર ખાઈ ના હે? ખવડાયો બરાબર. ઠાકોરોમાં ફરીએ એટલે ભૂસે તો ના મરીએ. બધા હા. ખાવા ખાવડાવ પીવડાવવામાં ભાઈ ઠાકોરો બધા દિલના બોરા હોય. બોલ દિલના ભોળા હોય. હા. રમવાનો તો હાલી દે ટાઈમ થાય એટલે. થોડો બેને દુઃખ દેખાય છે. તું થોડો ભગત જેવો લાગે છે. ભાઈ માતાજીની મહેરબાની છે. હા વાત સાચી છે. તારે દીપોમાંની દયા છે પણ થોડો કુટુંબમાં બધાય થોડો એમ કે એટલે બધું હું તો કુટુંબમાં બધું ચમત્કાર હેરે હોય પણ આ જાય. બધું માનતો નહીં વિજયભાઈ. ચમત્કાર હોય તો જ ભાઈ આપો. ચમત્કાર કરવો પડે. દાન કોક મોને એમની કોઈ મોને નહીં. 10-20 રૂપિયા લઈને હેડ તો દે ભાઈ. ખોટું પેલું રે અરે બધું ના ભરાવે ના નહીં. રેવા દે ભાઈ. પૈસા નથી લેતો હું. લે પૈસા લે લેવા ભાઈ 20 નથી. રૂપિયા લેતો જા. પૈસા નથી લેવા. તો ભાઈ ચમત્કાર વગર કોઈ મોને નહીં ભાઈ. ચમત્કાર જોવો છે ને? અને એમાં હું તો નથી જ માનતો, તમને ખબર છે ને. આપણે માનતા જ નહીં આ બધું. ચમત્કાર જોવો છે ને? બધા ચમત્કાર કશું વાંધો નહીં. જો મારા હાથમાં કાંઈ છે ના કશું નથી. નથી નહીં ને? ના. ના. તમારી જિંદગી અત્યારે પથરા જેવી છે પણ ગુલાબ જેવી કરિયાલું જ માનો કે ના માનો? હા, તો માનીએ. માનીએ હું કેવું માનીએ, હા. મોને હા, ના તો પછી જોઈ લેજો. બરાબર કાંઈ નથી ને? કાંઈ નથી. જો કાઢ તારા ખીચામાંથી ગુલાબ નીકળ. સમજ્યા? આજથી તારી જિંદગી ગુલાબ જેવી બની ગઈ. તો સાચું હે. કોક લાલ લાલ દેખાતું છે. હા કોક લાલ લાલ દેખાતું છે. હા યાર જો છૂટો પાછો. છૂટો નહીં. તને ભરોસો નતો એટલે અડધી પાદળી આય આવી જાય. આમ જો આખું ગુલાબનો છોડ આવવાનો હતો. અડધી પાદળી ને પાદું ને બધું આય આવી. ચમત્કાર લાગે બાપુ ને ભાઈ. હા ચમત્કાર તો ખરો હો.
હા હા કોક આમ હાથમાં કશું નતું આમ આમ કરીને શીખર છે ફૂંક મારી કે તમારું કોઈ ગુલાબ પૂજામાં ગુલાબ નાખી એટલે હા કોઈ પૂછો બરાબર પૂછો બેરો પાર થઈ જાય આપણો. બાપુ મને કઈ કેતા જાઓ. બાપુ કાઈ કેતા નથી. તો? એક વસ્તુ આલું એની પૂજા કરવાની અને આવતા 12 મહિને આવું એટલે તમારો બેડો પાર હોય તો પછી બાપુને બોલાવવાનો ને કે એક લાત મારી કાઢી મેલવાનો. એ હાથ સાચી વાત છે. હે હા મળીએ. 2 માંથી એકને આપું ભાઈ. ના દે બાપુ મને આપો. પણ મને જોશે જ ના. બાપુ મારે જો છે બા. અરે એ મારે અરે અહીંયા મારા દુઃખ છે. બાપુએ કીધું ને ગુલાબનું ફૂલ આવે તો અરે બાપુએ ઝઘડો મત પર આદિ આવું તો પછી એક ગમે એના ઓલે લેતો આય પણ અત્યારે તો મારી મને પાસે- આપો. હા લાવો નિમને હેલો કોઈ બીજું વસ્તુ પડ્યો તો મને હાલતા જજો યાર બાપુ. ના પણ જો આને ગુલાબ નીકળ્યો છે તો એને ગુલાબ આલું અને હે ગુલાબની પૂજા કરે, પાણી છોટવાનું રોજ થોડું 2 અગરબત્તી કર્યા કરવાની અને તારો બેડો પાર. ધંધામાં રોજગારમાં તારે વધારો થશે, ખેતીમાં તારે સારો પાકશે અને તમને મારે એક બીજી વસ્તુ આલવી છે એના 1100 રૂપિયા થશે. એવું હા અને આને આલવું એના 500 રૂપિયા થશે. હા બાપુ કશું વાંધો નહીં. બરાબર મંજૂર છે? મંજૂર લાવો હળો. લાય જો આ 2 પોદે છે બરાબર અને બીજું બધું ખીલવાનું હજુ બાકી છે. બરાબર. આ જેટલું ખીલે એટલું તારી જિંદગી ખીલી સમજી લે. આને સાચવજે તો આપણે તારો બેડો પાર. સારું સારું બાપુ. અને તમારે પાણી ગમે એમ નવડાવો, પાણી સોટો ગમે એ કરો, તમારે આ વસ્તુ ઓગળવાની નથી. બરાબર બાપુ લાવો. પૂજાના સ્થાને મૂકી આની પૂજા કરવાની. પહેરવી હોય તો હાથમાં પહેરવાની પણ પહેર્યા પછી કાઢવાની નહીં. ના પૂજા કરશું અમે યાર. હા બરાબર અને પોરાવું. અને જો તમારો કામ ના થયો હોય તો તમારું જોડું ને બાપુનો કાલ જોડે ને જોડે મારીને કાઢી મેલવાના. આ શેડાની અંદર નહીં પહેવા દેવા. શું વાંધો નહીં. સારું થઈ જાય તો પછી બોલાવજો. હું કેવું હા લાડવા બાડવા બનાવીને ખવડાય છે. જોર જોર લુગડા લઈ છે. શું લાવો કહેવું? 100 રૂપિયા. પૈસા આવે તમારા યાર. હાલો ને તમે. એટલે તમારા તો આવે યાર. મારા તો હાલો યાર. વસ્તુ નાખી પેલું એ કરતા હતા. લો બાપુ 500 રૂપિયા. હા આમાં હું એમાં હાથ નહીં લગાવતો. 1100 છે હો બાપુ. હા આમાં ડાયરેક્ટ નાખો. આ શું અમારે પાછા આગળ આની વિધિ કરે એને હાલવાના હું. હા બાપુ. બાપુ મારા પૈસા તો હાથ લગાવે તમે. લાભ મારો ચમત્કાર તે જોયો હતો. મેં તને ડાયરેક્ટ ચમત્કાર થી આપ્યો. એકલો તમે હાથમાં લઈ જાય. હા એટલે એ મારી વિદ્યા કામ કરી અને પેલી વિદ્યામાં અમારે વધારે મંત્રો હોય હા. એ અલગ છે એટલે એને હાથ ના એ લગાવે. પૈસા હાથ નહીં લગાવતા એમ? હા. હા એકલા પૂછ્યું હતો. એ બાપા સીતારામ. હો ભાઈ. સીતારામ. સીતારામ. બાપા પડી જવાય એમ થાય છે. હો અહીં તમારે રસ્તો હારો નહીં. ખેતરમાં કૂતરા હેરાન કરે છે કે શું કરે છે કઈ ખબર પડતી નથી બાપા. બાપુ હાથવી. આ ચમત્કાર જોરદાર હતો. મને પકડી રાખે, ઉભો નહીં થવા દે. તો કોક કેવા માંગે છે પણ હવે કેવો નથી. હા બાપુ. પોરે જ કહું તમારો હારો બને પછી. એ સારું હો. હા. આપડે તો બાપુ ફૂલ આલી ગયા છે ને કોઈક વેળા ભરી જશે. આ મને વેટીને એવું આવ્યું મેં પૂજા કરું છું બેડો પાર થઈ જાય તો હા હું કેવું સાચી વાત છે. મહેનત કરીને તરિયો તૂટી ગયો આપણો. હા આ કેરો ને બેરો 1000 બમ જેવી અરે, જાય છે. આપણે બાજરીઓ કરીને તો ઢૂ નીકળી ગયું. તો એ કાલ તો પાછી બાજરી વાઢવાની જ છે ને. હા અમે બાજરી થઈ જઈશ હા. પણ મારી પૂજા કરીએ તો કોક બેડો પાર થઈ જાય તો હા હા શું કેવું હા. બેડો મળીએ પછી હા, હો? હો. જય માતાજી. જય માતાજી.